તો ફ્રેન્ડ્સ અત્યારે જો મામેરા વેલકમ બેક ટુ માય ચેનલ. તો કેમ છો બધા? મજામાં મજા જશો તો ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મારા મામાના મેરેજના આજે છે માંડવો, એટલે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને માંડવો રોપાય છે અને વિધિ ચાલુ થઈ ગઈ છે અને જો હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. તો ચાલો હું તમને મંડપ રોપાય છે ત્યાં લઈ જાઉં છું. ફ્રેન્ડ્સ, માંડવો રોપાય છે. તો ફ્રેન્ડ્સ, જો મારા મામા છે મંડપ રોપાઈ ગયો છે. તમે મેરેજના ફંક્શન કન્ટિન્યુ જોતા રહેજો, એટલે મેરેજના બ્લોગ છે તમને ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, જો મારો ભાઈ પણ રેડી થઈને આવી ગયો છે. તો ભાઈ, કેવી મજા આવે છે મામાના મેરેજમાં? હારી આવે જો સોનાનું છે ખોટો. અને મજેવડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગાઈસ, મજેવડી પરિવારના મેરેજમાં તમારા લોકોને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. વેલકમ, પધારો. ફ્રેન્ડ્સ, જો મારી દીદીનો લુક તો જુઓ. આજે બધાએ બાંધણીનો લુક હતો બધાને કરવાનો, પણ મેં નથી પહેરી. આ બધાએ પહેરી છે. મને બાંધણી મેં પહેરી લીધી એટલે મેં નથી પહેરી. બધાએ બાંધણી પહેરી છે બાકી. ગરબા રમી રમીને બહુ થાકી ગયા, એટલે હવે નાસ્તો મંગાવ્યો છે. નાસ્તો કરીએ છીએ, ગાંઠિયા ને ચા છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. અને મારી બેન છે ને અત્યારે હાવ સુકાઈ ગઈ છે ડાન્સ કરીને. કેમ? ચાલો બધા નાસ્તો કરવા માટે. અને
તો ફ્રેન્ડ્સ બહુ બધા ફોટા પાડી લીધા છે અને બસ હવે જો મામેરા ભરાય છે તો મામેરા માટે જઈએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ અત્યારે જો મામેરા ભરાય છે. મારી મમ્મી ને મામા ને બધા બેસી ગયા છે. દુલ્હો પણ બેસી ગયો છે. તો ફ્રેન્ડ્સ અમે હલ્દી માટે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. યલો કલરના કપડાં પહેરીને અને પીઠી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ચાલો તમને પીઠી બતાડું. કેમ સો કે ગાઈસ અમારા મામારી અત્યારે પીઠી છે તો તમે બતાવો. હલ્દી તૈયારી થઈ ગઈ છે અને મામા હલ્દીમાં બેસી ગયા છે. જોઈ શકો છો. ઢોલ નગારા વાગે રે વરરાજા છે તૈયાર લાડીને લાગે વાર સાંભળો तेरे शगन याद छड़िया आवा सखियों ने मेरा सजना नी मेरा सजना मिलड़वा दाया नी सजन रोड़ी તો ફ્રેન્ડ્સ મસ્ત મજાની હલ્દી પણ થઈ ગઈ ને બહુ મસ્ત મજાની રીલ્સ પણ શૂટ થઈ ગઈ છે ને બપોરે 4 વાગે જાન જવાની છે. તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને મામી પાસે આપણે જાન લઈને જવાનું છે. તો ફ્રેન્ડ્સ અમારે પાર્લરમાં જવા માટે મોડું થાય એટલે અમે બધા જમવા માટે બેસી ગયા છે. ચલો જમવા બધાય. તો બધાય જમવા માટે બેસી ગયા છે. જો જમવામાં શ્રીખંડ છે, છોલે છે, સંભારો છે, રોટલી છે, પૂરી છે ને ભજીયા પણ છે પણ મેં નથી લીધા. તો ચાલો બધા જમવા માટે. તો ફ્રેન્ડ્સ અમે પાર્લરમાં પહોંચી ગયા છે. બસ જો હવે રેડી થઈને પછી 3 વાગે જવાની છે અને 12:30 વાગ્યા છે. જલ્દી તૈયાર થઈ જાય તો સારું. 3 જણા છે તો કાંઈ નહીં, રેડી થઈ જાય પછી મળીએ. અને ફ્રેન્ડ્સ જો મારો હલ્દીનો આઉટફિટ બેને તો હલ્દીના કપડાં જ ન બદલાવ્યા, અમે બંને બદલાવ્યા હતા.